બન્યું છે કે તમે કોઈના પર આંધળો વિશ્વાસ કર્યો હોય અને એ જ વ્યક્તિએ પીઠ પાછળ તમને ખંજર ભોંકી હોય? કહેવાનો મતલબ કે વિશ્વાસઘાત કર્યો હોય. સમાજની આ એક વાસ્તવિકતાને આપણે એક વાર્તાના માધ્યમથી જાણીએ. એક જંગલમાં ઝાડ પર કબૂતર અને કબૂતરી રહેતા હતા અને એ જ સમયે ત્યાંથી એક વ્યક્તિ પસાર થાય છે. એને જોઈ કબૂતરી કબૂતરને કહે છે કે ચાલ આપણે ઉડી જઈએ, નહીં તો આ વ્યક્તિ આપણો શિકાર કરી લેશે. કબૂતર એ વ્યક્તિ સામે જોઈને કહે છે કે જો તો ખરી કેટલો ભલો અને સજ્જન વ્યક્તિ છે, આવા વ્યક્તિથી થોડું ડરવાનું હોય. બંને વાત કરતા હતા એટલામાં જ પેલો વ્યક્તિ ત્યાં નજીક આવે છે અને કપડામાંથી તીર કામઠું કાઢી અને કબૂતરનો શિકાર કરે છે. કબૂતર એ જ સમયે ત્યાં ઢળી પડે છે. કબૂતરી દુઃખી થઈ અને રાજા પાસે ન્યાય માંગવા જાય છે અને રાજા શિકારીને દરબારમાં હાજર કરે છે અને કબૂતરી કહે છે કે આ શિકારીને તમે કહો કે શિકાર કરવા જ્યારે પણ જંગલમાં નીકળે ત્યારે શિકારીના કપડાં પહેરીને નીકળે, જેથી અમે ભલા ભોળા પશુ પક્ષી ભોળવાઈ ન જઈએ. મિત્રો, હકીકતમાં પણ સજ્જન અને નમ્ર વ્યક્તિ એટલા વહાલા બનીને વાત કરતા હોય ત્યારે એવું લાગે કે દુનિયામાં આના કરતાં શ્રેષ્ઠ વ્યક્તિ કોઈ છે જ નહીં. પણ યાદ રાખવું, અમુક અપવાદ લોકોને બાદ કરતા સ્વાર્થ વગર કોઈ વ્યક્તિ તમારા પર ઉપકાર કરતા નથી. અને જે વ્યક્તિ તમારો શિકાર કરવા આવે એ સજ્જનતાનું મોહરું પહેરીને જ આવે છે. માટે એમના રૂપથી, એમની વાણીથી પ્રભાવિત થયા વગર એમની દાનતને તપાસવી અને હંમેશા સતર્ક રહીશું તો જ આપણે સુરક્ષિત રહીશું.